આ તમારે બીજેપીની ગાડીને ઓવરટેક કરવાની છે, જે સત્તામાં છે, જેમની પાસે બધું જ છે, જેમને ગડબડ કરતા કોઈ શોભ સંકોચ કઈ નથી, નો વેલ્યુઝ. હવે જો એવું બધું હોય તો તમારે કેટલી મોટી ચેલેન્જ ઉપાડવાની છે. અને એ બધામાં લોકો કંટાળેલા છે. પબ્લિકને વાક કાઢશો નહીં. લોકો મીડિયામાં આવી જાય આભામાં અને જોયા પછી પૂરું ન થાય તો છેલ્લી નાને વાળે કંટાળી જાય માણસ. 11-12 વાગે જમવાનો ટાઈમ હોય ને એમ કે જરા જમવાનું બને છે, બેસો. જમવાનું બને 1 વાગે જમવાનું બને છે એમ કે ખાલી ભાત જ બાકી છે, 2 વાગે તો બેસો 4 વાગે રોટલી અને રવાડે થાય રોટલી 4 વાગે 5 વાગે માણસ મન તૂટી જાય. ઉઠે નહીં. આવું પબ્લિકને થવાનું છે. લોકો તો ભોટ બની ગયા. હું ભોટ શબ્દ પ્રયોગ કરું છું, સમજી લે કે જો એવી કાચી બુદ્ધિથી, કાચા મગજથી ખાલી ફોકટ જાહેરાતો, હંપત બોગસ જેને કહેવાય, એની જાહેરાતમાં આવીને હું જો આખું બધું બાજુ પર મૂકીને આવું કરતો હોત તો અચ્છેથી આવવાની કલ્પના માત્રથી અને ના આવ્યા પછી ત્યાં પડ્યો રહેતો હોય તો આવા લોકોને ભોટ સિવાય કંઈ ન કહેવાય. અને એટલે લોકો ભોટ બની ગયા. હવે જો ભોટ બની ગયા તો તમારે જઈને કહેવું પડશે તું ડફોડ બન્યો, તું આ ખોટા રસ્તે તું ગયો, અને એને ખખડાવવું જોઈએ. એને મત આપવો જ આપે, ના આપે ના આપે. કોઈ ભીખ માંગવાથી મત નથી મળવાના. એને એના કારણો છે, અને એના કારણોમાં નેગેટિવ કારણો કે નકામી છે. ગાંધીનગરની અને દિલ્હીની બંને સરકાર નકામી છે. લોકોના મનમાં થવા માંડ્યું છે આ